હે ગાઈસ, બધા મિત્રોને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આશા કરું છું તમે બધા સારા હશો. તો પેલા પાછળ જો હું હાલે જો વાંચો, નામ વાંચો, તારક મહેતા કા ઉલ્ટા ઉલ્ટા ચશ્મા. તો ફિલહાલ તો ટીવી જોઉં છું. અત્યારે જો એડવર્ટાઈ આવી છે જુઓ. તો આ વ્લોગમાં કાંઈ છે નહીં બહુ વધારે. હું ખાલી એમ પેલા ઉભા રહી થોડુંક આમ પાછળ લાંબુ કરી લઉં તો અડધું બસ હવે મસ્તી દેખાતો હોય છે. તો આ વ્લોગમાં બહુ કંઈ છે નહીં. તો ખાલી મેં તમને સૂચના દેવા ફોન કર્યો, સૂચના દેવા વ્લોગ ઉતાર્યો કે મારી પરીક્ષા હાલે છે, વાર્ષિક પરીક્ષા હાલે છે મારી 9મા ધોરણની. તો એટલે હું વ્લોગ નથી નાખી શકતો, એડિટિંગ નથી કરી શકતો. તો એટલા માટે પહેલાં સોરી બધા મિત્રોને. તો ખાલી એક્ઝામ પૂરી થઈ જાય એના પછી તો આપણે મસ્તીના વિડીયો આવશે. મારો હજી એક દ્વારકાવાળો વિડીયો પડ્યો છે, દ્વારકાનો છે, પછી ઘણા નાગેશ્વરનો છે, ઘણા વિડીયા પડ્યા છે મારે હજી. તો મારે વધીને અઠવાડિયું દરરોજ નાખું ને તોય હજી એમને પડ્યા છે. તો નાખી નથી શકતો કેમ કે મને બધાનું એડિટિંગ કરવાનું છે. એડિટિંગ ન કરવાનું હોય, એડિટિંગ થઈ ગયું હોય ને તો હું અત્યારે નાખી દઉં. નાખવામાં તો કંઈ હોય નહીં, અપલોડ થતું નહીં એકલું. તો એડિટિંગ જ બાકી છે. એડિટિંગમાં જ 2 થી 3 કલાક એમને વહી જાય છે મારી. તો એના માટે પહેલાં તમારે સોરી કે હું વિડીયો નથી નાખી શકતો. તો ખાલી પરીક્ષા પૂરી થઈ જાય એનામાં પછી જુઓ મોર બોલે. તો પરીક્ષા પૂરી થઈ જાય પછી તો આપણે વ્લોગ આવી જશે. પહેલાં પરીક્ષા જ્યારે પૂરી થશે ને એના બીજા દિવસે હું એડિટિંગ કરી નાખીશ. કેમ કે 1 વીક જેવું થઈ ગયું કે વ્લોગ નથી આવ્યો. એટલે તો મને યુટ્યુબમાં વાંધો ન આવે તો સારું, કેમ કે વાંધો આવી શકે યુટ્યુબમાં, કેમ કે આટલા ટાઈમથી વિડીયો નથી રાખ્યો. એટલે તો એ તો હવે જોવાઈ જાય શું થશે. પણ પહેલાં મારી પરીક્ષા મેં થાય એટલે સૂચના દિવસ ફોન કર્યો કે મારી પરીક્ષા હારે એટલા માટે હું વિડીયો નથી નાખી શકતો. મને ઘણા જણાએ, હું બહાર જાઉં તો મને ઘણાએ કહે કે તું કાં વિડીયો નથી નાખતો. મારા વચ્ચે સ્કૂલમાં જાવ એ બધા ફ્રેન્ડ ગ્રુપ હોય આખું, એ બધા કહે. તો એના માટે પહેલાં જ સોરી, કેમ કે પરીક્ષા હારે એટલા માટે તો એડિટિંગ ન થાય. તો કાંઈ બીજી એક સૂચના દેવી છે. તો હમણાં આવે રામનવમી વહી ગઈ. રામનવમીમાં હું અહીંયા આપણે હનુમાન રોકડી મંદિર છે, મેં તમને બતાવ્યું વ્લોગમાં. એ મંદિર રામ મંદિર હનુમાન જયંતિ હતી, હનુમાન જયંતિ આવશે ત્યારે બહુ મોટો પ્રોગ્રામ થશે. તો એ તમે જોજો, એ હું તમને વિડીયોમાં બતાવીશ. અને રામનવમીનો પ્રોગ્રામ થયો તો ત્યારે હું મારા ફોનમાં બેટરી નહોતી બહુ, તો હું વિડીયો ન ઉતારી ગયો. તો અત્યારે હું હનુમાન જયંતિનો તો ઉતારીશ વ્લોગ, કેમ કે બહુ મસ્તીના પ્રોગ્રામ થાય ત્યાં. તો એ હું તમને બધું બતાવીશ. ને અમારા આખા ગ્રુપ છે ને, અમારા આખું ગ્રુપ છે જે હનુમાન રોકડી મંદિર છે ને, ત્યાં અમે આખું ગ્રુપ સેવા દેવા જઈએ. બધા અમારા ગ્રુપના જ છે, મિત્રો જ. તો બધાને કેસરી જભો અને નીચે વ્હાઈટ ચોયણી પહેરવાની છે. તો બધા કેસરી દેખાય. તો હું તમને બતાવી દઈશ. ફોટા પાડતા એ બધા ફોટા પાડશો, એ બધા બતાવી દઈશ તમને. જે પ્રોગ્રામ થાય એ બધું બતાવી દઈશ. પણ વ્લોગ થોડો પછી આવશે, હનુમાન જયંતિ પૂરી થઈ જાય પછી, કેમ કે હજી હું પરીક્ષા પૂરી થાય પછી આ બધી દ્વારકા ગયો તો એના બધા વિડીયો નાખીશ ને પછી આવશે. એના માટે થોડુંક આગળ પાછળ થઈ જાય. તો આ હું તમને સોરી કહું છું કે મારી પરીક્ષા આવે એટલે હું એડિટિંગ નથી કરી શકતો. તો હાલો સીધો પરીક્ષા પૂરી થાય પછી હું તમને સીધો વ્લોગ નાખી જ દઈશ. તો થેન્ક યુ સો મચ. મને આ તમે ઘણા હું જ્યાં સ્કૂલે જાઉં ત્યાં મને કેટલા જણા કે ભાઈ વ્લોગ કાં નથી આવતા. તો હું પહેલાં વ્લોગ ઉતારી લઉં ને અને પહેલાં સૂચના દઈ દઉં કે ભાઈ કેમ નથી આવતા.
તો આ રીઝન છે. તો વ્લોગ આવી જશે તમને પરીક્ષા પૂરી થાય પછી તરત જ. તો હવે આ વ્લોગને કરું એન્ડ, ખાલી સૂચના દેવા વ્લોગ ઉતારું છું. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ, આમાં કંઈ હતું નહીં તો એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.